નમસ્કાર નીલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજના આ વાતચીતના કાર્યક્રમમાં કે જ્યાં આપણે જે તે હાલમાં જે મુદ્દા ચાલી રહ્યા છે દેશમાં એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો મારો આપને પહેલો પ્રશ્ન એ છે કે આપ જે જોઈ રહ્યા છો તે હાલમાં જે આંદોલન થઈ રહ્યું છે તેની પાછળનું શું કારણ હોય છે કે આવું જલદ આંદોલન થવા પાછળનું? આના કારણો તો લોકોનો રોષ સૌથી પહેલા તો, કારણ કે લોકશાહી એટલે શું? લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. પણ અત્યારે આપણા દેશમાં એવું ક્યાંય દેખાતો નથી. ભાજપ સરકારની આપ ખુદશાહી જ દેખાય છે. લોકશાહીમાં તો સરકાર લોકોથી ડરવી જોઈએ, એના બદલે અત્યારે લોકો ડરમાં છે સરકારથી. કોઈ સરકાર સામે એક ઊંચો અવાજ બી નથી કરી શકતા. એના કારણે આ એક રોષ જ્વાળામુખી લોકોનો ફાટી નીકળ્યો છે આંદોલન સ્વરૂપે. હવે આ જે નીટ પેપર જે લીક થયા છે એમાં ઘણીવાર સાંભળવા મળ્યું કે કોંગ્રેસના સમયમાં પણ પેપર લીક થયા, તો આમાં ક્યાં બહુ મોટી વાત છે. તો શું એવું તમને લાગે છે કે આ ષડયંત્ર ચાલી રહ્યું છે આ સરકારને હટાવવા માટેનું? આમાં ઘણા બધા તથ્યો વિહોણી વાત કરે છે કે કોંગ્રેસ સમયે પેપર લીક થયા તો પછી આપણે ભાજપને વોટ શું કરવા આપ્યો? ભાજપ સરકારને આપણે બનાવી શું કરવા માટે? જો કોંગ્રેસ બી પેપર લીક કરતી હતી એનો મતલબ એવો કે ભાજપે બી લીક કરવાના. સાચી વાત છે. તો પછી ભાજપને વોટ આપવાનો મતલબ જ નહીં ને. સાચી વાત છે. જો ભાજપના કોઈ કાર્યકર્તા એવું આપણને કહેતા હોય કે કોંગ્રેસ સમયે થયા તો પછી મતલબ જ શું? તો ભાજપને કોંગ્રેસમાં કોઈ ફરક જ નહીં. જો બે સમાન હોય તો ભાજપને વોટ શું કરવા આપો, કોંગ્રેસને શું કરવા આપો? આપણે કોઈ ત્રીજો ઓપ્શન શોધો. સાચી વાત. તો હવે આવનારા સમયમાં જે આંદોલન કઈ રીતે આગળ વધશે અને આપને શું લાગે છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે એઝ એજ્યુકેશન મિનિસ્ટર? અને શું ખાલી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ કે પ્રાઇમ મિનિસ્ટર પણ એટલા જ જવાબદાર છે આ એક્ટિવિટી માટે? આંદોલન જો આવી જ રીતે આગળ વધતું રહ્યું તો 100% ધર્મેન્દ્ર પ્રધાનને તો રાજીનામું આપવું જ પડશે. પણ પ્રધાનમંત્રી ને આપણે એ કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી એક રિસ્પોન્સિબલ માણસ છે કે એ કોઈને ફોર્સ કરી શકે રાજીનામા માટે. અને જો કોઈ ના આપતું હોય તો પ્રધાનમંત્રી જાતે બી લેટર લખીને એનું રાજીનામું માગી શકે. પણ આપણા પ્રધાનમંત્રી શ્રીએ આ કોઈ કામ કર્યું નથી. એટલે આવનારા ભવિષ્યમાં હવે પ્રધાનમંત્રી પણ આપણા દેશના બદલાય એવી સંભાવના છે. શું તમે માનો છો કે જ્યારે 2014થી જ્યારે આ સરકાર બની ભાજપની અને એનડીએની સરકાર જે બની ભારતમાં, તો કોઈ એજ્યુકેશન રિફોર્મ્સ આ સરકારમાં થયા છે કોઈ? અને જો થયા હોય તો તમે કોઈ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંય જોયું છે તમે એનું? ના, એજ્યુકેશન રિફોર્મ તો આ સરકારે બિલકુલ કર્યા નથી. ઉલટાની આપણા દેશમાં 94,000 સરકારી શાળાઓ તો આ સરકારે બંધ કરી છે. એટલે આ સરકાર શિક્ષણને શિક્ષણ નહીં માનતી, બિઝનેસ માને. એટલે શિક્ષણને વધારવાની જગ્યાએ આ લોકોએ શિક્ષણમાં બિઝનેસ વધાર્યો. એટલે શિક્ષણથી એમને પૈસા કમાયા અને એ પૈસાનો ઉપયોગ ચૂંટણીઓ લડવા માટે. તો ક્યાંક ને ક્યાંક તમે માનો છો કે ભ્રષ્ટાચાર તો છે જ એજ્યુકેશનમાં? હા, 100%. ભ્રષ્ટાચાર હોય એટલે તો નીટ પેપર ફૂટ્યો હોય. તો આમાં નીટ પેપર જે ફૂટ્યું હતું એની પાછળના જવાબદાર વ્યક્તિઓ કોણ હતા? કોઈ પક્ષના હતા કે પછી કોઈ સામાન્ય વ્યક્તિઓ કે જેને નીટનું પેપર ક્યાંક કનેક્શન હતા ત્યાંથી એમણે નીટ પેપર લીક કર્યું? મારે એ પણ જાણવું છે થોડું તમારા માધ્યમથી. આને ચોક્કસ તો મને માહિતી નથી, પણ આમાં મોટી રાજકીય વગ ધરાવતા લોકોનો હાથ છે. અને નીટનું પેપર ફૂટ્યું એનો આટલી સિરિયસ વાત કેમ છે? કારણ કે હું પોતે ડોક્ટર છું, બરાબર? નીટનું પેપર સ્પેશિયલ આપણા ડોક્ટર માટેની એક એક્ઝામ છે. સાચી વાત. અને કાલ ઉઠીને આવી જ એક્ઝામ આપીને કોઈ ડોક્ટર બની જાય તો આ તો તમારી હેલ્થ સાથે ચેડા છે. ભવિષ્યમાં કેવા ડોક્ટરો બહાર આવશે તો આ તો આખા દેશની જનતાની હેલ્થ સાથે ચેડા થશે. સાચી વાત. એટલે આ તો એક આરોગ્યની વાત આવી ગઈ. સાચી વાત. અને ક્યાંક ને ક્યાંક આજે પ્રજા પણ કહી રહી છે કે આ જે થયું એ સૌથી પહેલા તો ઘણું ખોટું થયું કે જે નીટ પેપર લીક થયું એના પછી જે 20 છોકરાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. પણ શું લાગે છે કે બાકીના જે વિદ્યાર્થીઓ જે હતા એમણે કોઈ આવું કોઈ પગલું ના ભરીને નીટમાં એ લોકો એક્ઝામમાં પાર્ટિસિપેટ કર્યું અને એમને એક્ઝામ આપી,
તો શું આ જે 20 વિદ્યાર્થીઓ જે સુસાઇડ કરે એ આ રસ્તો અપનાવી નતા શકતા? શા માટે એમને સુસાઇડનો રસ્તો પસંદ કર્યો અને જેના લીધે આ મોટી લોકજ્વાળા ફાટી નીકળી? એકચ્યુઅલી અમુક વાર એવું હોય છે કે નીટની એક્ઝામ ઇઝ ધ વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન ઇન્ડિયા. ઓકે. તો ઘણી વખત બહુ પ્રેશરાઇઝ થઈને આપણે મહેનત કરી હોય અને આપણી એક્ઝામ સારી બી ગઈ હોય અને પછી જો એવા ન્યૂઝ મળે કે નીટનું પેપર ફૂટી ગયું તો કોઈની મનોબળ સ્થિતિ નાજુક હોય તો એ વધારે પડતા ડિપ્રેશનમાં આવી ગયા હોય એવું કંઈ હોય અને એ ડિપ્રેશનના લીધે ઘણી વખત સુસાઇડલ થોટ આવે અને કોઈ એમના એ થોટને કંટ્રોલ ના કરી શક્યો હોય અને એના લીધે આત્મહત્યા કરી હોય. બરાબર. પણ એમાં મુદ્દો એવો છે કે આટલી બધી મહેનત કરી હોય અને જો રિઝલ્ટ બરાબર ના મળે અને આવી રીતના પેપર લીક થાય તો 100% કોઈ બી માણસ મનથી હારી શકે છે. સાચી વાત છે. અને ક્યાંક ને ક્યાંક હમણાં જે ટૂંક સમયમાં જે 2-3 વર્ષમાં તમે એક્ટિવિટી જોઈ હશે, ભારતના આજુબાજુના જે પડોશી દેશો જે ખરા, જેમ કે શ્રીલંકા છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ઇવન નેપાળ છે, દરેક જગ્યાએ એક જે આંદોલન અને ચળવળ ચાલ્યા હતા કે જેમાં જેન્ઝીનો જે આપણે કહીએ છીએ અને જેન્ઝી પ્રોટેસ્ટનો બહુ મોટો ભાગ ભજવ્યો હતો. તો નેપાળમાં પણ થયું હતું ને એમાં સત્તા પરિવર્તન થયું, બાંગ્લાદેશમાં પણ સત્તા પરિવર્તન થયું કે જ્યાં આગળ મહેબૂબા મુફ્તીને ઓલમોસ્ટ 90% વોટ મળ્યા હતા અને 6 મહિનામાં એમને સરકારમાંથી ઉતરી જવું પડ્યું. અને સેમ વસ્તુ શ્રીલંકામાંથી કે જ્યાં આગળ જે સરકાર જે હતી એમને ઉથલાઈ દેવી પડી. તો તમે શું માનો છો કે એ જ રસ્તો ભારતમાં પણ અપનાવવો જોઈએ જેન્ઝી અને આપણા યંગસ્ટર્સ વિદ્યાર્થીઓએ, કે એના સિવાયના પણ બીજા કોઈ રસ્તા છે ભારતમાં? એટલે એવો જ રસ્તો અપનાવવો એવું હું નથી કહેતો, કારણ કે આપણી સરકાર છે એ ઘણા સમયથી સ્ટેબલ છે. પણ જો સરકાર આપણા કામ ના કરતી હોય અને સરકાર જો જનતા માટે ના હોય તો એ સરકારને ઉથલાવવી બી જોઈએ. અને જેનજી આંદોલન એટલા માટે સરકાર ઉથલાવવા માટે થયું છે એવું હું નથી માનતો, પણ જેનજીની જે વાત છે નીટ પેપરની, એ વાત તો એમની 100% સાચી છે. એટલે સરકારને આ વખતે એક મજબૂત વિરોધ પક્ષ તો મળશે જ ઇલેક્શનમાં, એવી મને આશા છે. સરકાર ઉથલાઈ જાય ના ઉથલાઈ જાય એની કોઈ વાત નથી, પણ આ 2027ની જે રાજ્યોમાં વિધાનસભાનું ઇલેક્શન છે ત્યાં મજબૂત વિપક્ષ મળશે. કારણ કે આ દેશની કમનસીબી અત્યારે એ બી છે કે દેશમાં એક મજબૂત વિરોધ પક્ષ નથી. હવે આજે કોકરોચ જનતા પાર્ટી જે આપણે સૌ નામ સાંભળી રહ્યા છે કે જેમાં અભિજીત દીપકે જે યુએસએ થી આવીને મતલબ યુએસએ બનાવ્યું એમને કોકરોચ જનતા પાર્ટીનું પોતાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ટૂંક સમયમાં 20 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા એમના. હવે આ જે સીજેપી જે ખરું એવું કહેવાય છે કે આ ચાઇના ફંડેડ છે, પાકિસ્તાનના જે કહેવાય કે પાકિસ્તાન પ્રેરિત આ એક્ટિવિટી થઈ રહી છે, જ્યોર્જ સોરોસ ફંડેડ છે અને ક્યાંક ને ક્યાંક આ દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો આપ માનો છો કે આ દેશ વિરોધી પ્રવૃત્તિ? ના, હું એવું કશું માનતો નથી, કારણ કે આ બધા દેશના યુવાનો છે, બધા આપણા છોકરાઓ છે અને આપણા દેશમાં હજી એટલી દેશભક્તિ તો બચી જ છે કે ક્યાંય આવા ફંડો કોઈ લે નહીં. કારણ કે બોલવાવાળા તો ઘણા બધા એવું બી બોલે છે કે સોનમ વાંગચુકને બી પાકિસ્તાનથી ફંડ. સાચી વાત છે. તો આપણે માની તો ના જ શકાય, કારણ કે સોનમ વાંગચુકે આપણી આર્મી માટે કેટલું બધું કામ કર્યું છે. કારણ કે આ ઘણા બધા દેશ વિરોધી તત્વો હોય, બીજા દેશમાંથી બી આવી બધી ખબરો ફેલાવવામાં આવે છે કે પાકિસ્તાન જોડે ફંડ લીધું, ચાઇના જોડે લીધું. એ આપણા દેશની અંદરની જે એકતા છે એને નબળી પાડવા માટે આ બધી વાતો ફેલાવવામાં આવે છે અને આ બધી વાતો એક અફવા છે, આનાથી કોઈએ પ્રેરાવું નહીં ક્યારે. હવે આમાં ઘણા બધા જે કે સૂત્રોચ્ચારો પણ એ વખતે થયા હતા કે જ્યાં આગળ નામ રહેગા અલ્લાહ કા, સીતા કા પતિ, જે કહેવાય ને કે કોકરોચ જનતા પાર્ટી જે કરી એ સત્તા હલાઈ નાખશે, નેપાળ વાળી કરશે, આવા બધા ઘણા બધા જે કહેવાય કે વાતો આજે જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીના સ્ટેજ ઉપરથી થઈ હતી. તો આપ શું માનો છો કે આ બધું આ એક અગત્યના મુદ્દા હોઈ શકે આ આંદોલનના? હું એવું માનું છું કે મહદ અંશે થોડા મુદ્દા હતા કે નામ રહે અલ્લાહ કા, એટલે એ તો એક સોંગ પ્રમાણે કોઈએ ગાયું હોય કે નામ રહે અલ્લાહ કા. આ તો આ દેશ છે, એ દેશમાં 28 રાજ્યો છે, 28 અલગ ભાષા છે, જુદા જુદા અનેક ધર્મો છે. તો આ મુદ્દો તો એટલો બધો મેટર નથી કરતો, કારણ કે બધા એક જ છે અને સાર્વભૌમત્વની ભાવના છે આ દેશમાં, બીજા કોઈ દેશમાં આવું નથી. એટલે આ બધા મુદ્દા આ આંદોલનના ભટકાવવાની રીત હોઈ શકે કોઈની, એટલે આ બધા મુદ્દા ઉપર એટલું બધું
ધ્યાન ના આપવું જોઈએ આપણે. તો હવે આપણે એક આ ચર્ચાના અંત તરફ જઈએ આપણે. તો આ જે જેન્સી આંદોલન થયું છે, જે વિદ્યાર્થીઓ નારાજ છે, એમનો ગુસ્સો અત્યારે હાલમાં સમગ્ર ભારતમાં ફૂટી નીકળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આવનારા 2027ના ઇલેક્શનમાં જે 7 રાજ્યોમાં આવી રહ્યા છે, એના સિવાય 2029માં પણ મેઇન લોકસભા ઇલેક્શન આવી રહ્યા છે કે જ્યારે પ્રધાનમંત્રી નક્કી કરવામાં આવશે. સો આપને લાગે છે કે આ પ્રકારના મુદ્દા એ કોઈ પ્રકારની ભારતના નાગરિકોની માનસિકતા બદલીને એમને ભાજપના કે જે હાલમાં જે સત્તાધારી પક્ષ છે એના વિરોધમાં જઈને વોટ કરવા માટે પ્રેરિત કરશે? 100%. જો દેશમાં આપણો વિરોધ પક્ષ છે એ સારી રીતે આ મુદ્દા પ્રેઝન્ટ કરશે લોકો જોડે, અને વિરોધ પક્ષના નેતાઓ કમર કસીને મહેનત કરશે આ મુદ્દાઓ ઉપર, તો 100% 2027નું ઇલેક્શન આવશે એમાં બી અને 2029ના લોકસભાના ઇલેક્શનમાં બી આ મુદ્દાઓ જો પબ્લિક વચ્ચે જીવંત રહેશે તો આનું રિઝલ્ટ 100% દેખાશે. બરાબર છે. અને બીજું એક જરા છેલ્લો સવાલ કે આપ કઈ પાર્ટીને સપોર્ટ કરો છો અને તમે કઈ પાર્ટી ઈચ્છો છો કે ગુજરાતમાં પણ બને અને ભારતમાં પણ બને? પાર્ટીની વાત તો બરાબર છે, પણ હું સૌથી પહેલા તો એ ઈચ્છું છું કે દેશમાં એક મજબૂત વિરોધ પક્ષ બને. કારણ કે અત્યારે હાલ જોવા જઈએ તો વિરોધ પક્ષ તરીકે જે કોંગ્રેસે કામ કરવું જોઈએ આટલા વર્ષોમાં એ કર્યું તો નથી જ એમને. એટલા માટે જ સત્તાધારી પક્ષ આટલો બધો અહંકારી થઈ ગયો અને આત્મવિશ્વાસી થઈ ગયો કે જેને ઓવર કોન્ફિડન્સ બી કહેવાય. સાચી વાત છે. પણ હવે એક મજબૂત વિપક્ષ તરીકે નવી એક આમ આદમી પાર્ટીને લોકો જોઈ રહ્યા છે, અને આમ આદમી પાર્ટીમાં એક સારો એવો વર્ગ છે જે એજ્યુકેટેડ વર્ગ છે, અને નવા જે લોકો બી આમ આદમી પાર્ટી સાથે એક સંગઠનની રીતે જોડાઈ રહ્યા છે. બરાબર. તેથી હવે આવનારા સમયમાં એક મજબૂત વિપક્ષ તરીકે હું આમ આદમી પાર્ટીને જ જોઉં છું, અને ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર દેશમાં બને તો એમાં કોઈ નવાઈ નથી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ નીલભાઈ. આ હતા નીલભાઈ, ડોક્ટર નીલ પટેલ, કે જેમની જોડે આપણે ચર્ચા વિચારણા કરી અને એમના વિચારો આપણે સાંભળ્યા. સો આપનો ખૂબ ખૂબ આભાર નીલભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ અમિતભાઈ.